નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર એમ કે ફાર્મના નવા નાટીના ફાર્મ ઉપર આપણે આવેલા છે અને જે આપણે ટ્રીટમેન્ટ છે એ કરાવીએ છીએ કન્ટિન્યુ. પહેલાં એમ કે 6 મહિના પહેલાંમાં ઓર્ગેનિક ખાતરના રીંગને કરાવેલું હતું. જ્યારે આવરણ હાવ બંધ હતું ત્યારે એમ કે સારું એમ કે આવરણ આવ્યા બાદ એમ કે ફરી પાછું એમ કે આજે આપણે એક રીંગ કરાવીએ છીએ ખાતરની ઓર્ગેનિક ઉપર. તો જોઈ શકો છો આ રીતે સેન્દ્રિય ખાતર આવે છે, ગ્રીન ઇન્ડિયા ખાતર ભેગું છે નાખેલું અને મલ્ટીપ્લાયર નાખેલું છે 1 કિલો. અને સેન્દ્રિય ખાતરમાં તમે જોઈ શકો છો ભૂપોષણ આવે છે. આમાં તમે જો જમીન માટે મેન ઘટે છે અત્યારે કાર્બન, તો આમાં બાયોસાર આવે છે, એક્ટિવેટ કાર્બન આવે છે, કેસ્ટોર પાવડર આવે છે, નીમ અને એરંડાનો ખોર આવે છે મિક્સમાં. આ જે મલ્ટીપ્લાયર છે આ છે ગ્રીન ઇન્ડિયા ઓર્ગેનિક ખાતર આવે છે. જબરદસ્ત રિઝલ્ટ છે ગ્રીન ઇન્ડિયા અને મલ્ટીપ્લાયરનું. અને સાથે એમ કે એક પ્રોડક્ટ આવે છે બીજી નાળિયેરી માટે સ્પેશિયલ, તમિલનાડુની છે, કોકોનટ કરીને. તો આ બધા જેમ કે જે પ્રોડક્ટ ખાતર છે એના જબરદસ્ત રિઝલ્ટ મળે છે. તમે કોઈ પણ કેમિકલ ખાતર રાસાયણિક ખાતરમાં નાખતા હોય એની બાજુમાં તમારે એમ કે થોડાકમાં ટ્રાય કરી લેવું, એના કરતાં વધારે રિઝલ્ટ મળશે. અને આપણા છેલ્લા 2 વર્ષના અનુભવ છે, જેણે એમ કે કેમિકલ ઉપર ટ્રીટમેન્ટ કરી અને થાકી ગયા છે એને આપણે આમ કે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ અને રિઝલ્ટ પણ સારા મળે છે. તો આ બગીચો તમે અત્યારે જોઉં છો કઈ પ્રકારે છે અને થોડા દિવસમાં તમને પાછું આવતા અમુક સમયમાં પાછું એમ કે રિઝલ્ટ છે આવી રીતના બતાવવામાં આવશે. હાલ એમ કે વ્હાઇટ માખીનો ખૂબ જ એટેક છે, પણ આની પણ ટ્રીટમેન્ટ કરાવવાના છે. પહેલાં રીંગની ખાતર થઈ જાય ત્યારબાદ એમ કે આ વ્હાઇટ માખીની પણ આપણે ટ્રીટમેન્ટ કરાવવાના છે.